કારણ કે બધાનું લેવલ હરખું હતું નથી. કોઈનું ઊંચું નીચું રહેવાનું, જેટલું જેટલું સમજાય એ પ્રમાણે ચાલતા બધા ચાલવાના એમની રીતે. કોઈને તમને અનુકૂળ આ માતા હોય તો બીજા કોઈ માતા બીજી અનુકૂળ આવે તો ચાલવાનું છે એ એમની રીતે સમજાઈ રહ્યા છે. બરોબર છે, આપણે કોઈના ભણવું નથી. પરંતુ મને મારા ભગવાન એટલું કીધું આપણે જે ચલાવીએ છીએ ને એ પાક્કું અને સત્ય સચોટ છે એટલી મને ખબર પડે. રસ્તી જાજી હોય ના હોય એનાથી અમને કોઈ ફરક પડે નહીં. ફરજ તો સતનો છે આપણો. મારા ભગવાન એટલે કીધું રાજી રહેવાનું આપણે, બસ એક જ વાત. કારણ કે તમારી માતાઓ મને એવું જ કહેતી હોય કે આવા દુઃખ પડ્યું એટલે આવ્યા છે એટલે અત્યારે હરખા જેટલા ખબર કરી લેજો, પછી હાથમાં આવે એવા છે નહીં. અત્યારે ભજન કરશીએ કારણ કે અત્યારે જગતનો નિયમ છે એવો કે દુઃખ ચાલુ થયું ને, દુઃખ આમ પોતાના ભગવાનના ના અંબાર, પણ દુઃખ ચાલુ થયું હોય ને વાલા એટલે રાત દાડો ભગવાનના અંબાર જ કરે. પણ પેલો ગોળો છે નહીં, એને બધી ખબર કે આ વીરા આવા તો જરૂર પડી ત્યારે હમણાં સંભાળ્યા. અત્યારે તો બધું લોકોને રાહત આ જ માર્યું છે. હે આ તો ભોગવવાનો એટલે કે એવો અમારા ભગવાન તું સાથ હાલ, ભગવાન ગાડો નહીં એવો તો સીધી વસ્તુ છે ને મારા. કંઈ એ મૂર્ખો નથી, એને ખબર કે આ ઘર પૂછે એટલે કે તું કોણ હું પણ એવું કરવાના જ છે આવે. પણ તમારી માતાઓ મને એમ કે પારકી માં જ કાન વેધ એટલે હું એમાં જવાવાળી જ છું. શું કે તમારી દયાવાળી હોય ને એટલે મને કે બું છોડતી જ નહીં તું તાર વેધી જ નાખજે બરોબર. પાછા પારતી તા પાછું પડવાનું નહીં, પછી યોગ્ય બનાવી પછી તું મારા ચરણે મેલ, પછી મોજ કરાવજો છે તું કે આવા મને ગાંઠે એવા છે નહીં કે તું બરોબર શું કે શું એ વાત છે. એટલે ભગવાન એટલે તમને મોકલ્યા બરોબર મોકલ્યા. આટલા દુઃખનો સમય છે ને અહીં તમને બધું મારું બોલવું સારું લાગશે, પણ જેવું સુખ આવ્યું ને એટલે કે માતા તો બધું કહે આપણું રીતનું જ કરવાનું હોય. માતા તો કહે કે માતા ક્યાં જોવા આવવાની કે છે હે સાચું ખોટું બાલા. અને ત્યારે દુઃખમાં છે તે મને યાદ કરી એટલે સુખમાં કોઈ ના કરે. બાકી જો સુખમાં વાળા યાદ કરે ને તો અહીંયાની માતાનો લેખ છે ખુદા દુઃખ ના આવે. તમે મને સુખમાં સાથીદાર બનાવ્યો હોય તો હું તમારી દુઃખમાં ભાગીદાર બનું, બાકી શું કામ બનું? ત્યાં તો કાળી સંભાળી નથી તો હું શું કામ આવું? હવે સુખ હતું ત્યાં તો બધી મોજ કરી લીધી, મને તો ગણીએ નથી. એટલે માતા કોઈ નડતી નહીં, તમારા કર્મો તમને નડે, સીધી વાત છે. અહીં તો બે પાંચ પછી પેલા કોઈ રાહતાર વાળી હોય, કોઈના ખેતરો પડાયા હોય, કોઈ જમીનો પડાઈ હોય ને કોઈ હારો લીધી હોય એટલે માતા ખાલી ન્યાય માટે ઊભી હોય. દેવ ખાલી ન્યાય માગે, બીજું કશું માગે ચોખ્ખી જ વાત. દાખલા તરીકે તમારા સદીન મેં ન્યાય કરાવડાયો, તમારા મમ્મીની તકલીફ હતી બંધ થઈ ગઈ, એ બાબતમાં રહી કશી સાથીની તકલીફ હતી કે આ દુઃખ જ આ સદી રિપોર્ટ તમે કરાવો નોર્મલ આવશે, કશું ના થાય. અહીંયા કરી ન્યાય સાચો કરાયો હવે સદીમાં. એટલે અમારા કામ તો આવા ખાલી ન્યાય કરાવવાના. માતા ચમ બંધાય છે તમારું કલ્યાણ કરવા, તમને શું કહે કે માતા અમને નડે? ના, માતા નડતી નહીં, તમારું કલ્યાણ કરતી હોય. કે તારા વડવા હોય કે તમે કે તમારા બાપાએ કોઈનું પરચાય પાડ્યું છે એટલે પેલી માતાઓ ખાલી ન્યાય સ્વરૂપી આવી હોય, ન્યાય દુર્વાત પૂરી થઈ જાય. બાકી એ નડત કોઈ ભુવન તાકાત નથી વાળા કઈ હટાઈએ કઈ એવું કોઈ જગતમાં પેદા થયો નહીં, થશે નહીં. એટલે તમે બુદ્ધિ આલી છે એટલે બુદ્ધિને તરફ બીજા કરવાનો પાછો, એવું નહીં ખાલી પડી રહી એવું નહીં કરવાનું. એનો ઉપયોગ તમે આ કસવા આલી છે, કસો બુદ્ધિને કસો તપાસો. હું તો આ સેવકને તપાસું જેટલામ છે વાંધો નહીં. તમે તમારે તપાસીને પછી નિર્ણય લો, એમ નહીં લેવાના કોઈ નિર્ણય. શું કામ તમે લો છો? સાચી છે ને તો. કારણ કે વિવેકાનંદે રામકૃષ્ણની પરીક્ષા કરી હતી, જીવન સાહેબે ભીમ સાહેબની કરી હતી, તમે કરો ક્યાં ના છે? તો સાચી વાત છે. હોનું પિત્તર ખબર તો પડે, એ તો સાચી છે ને વાલા. તમે હોનું કરી તમે એ કરી નવું છેલ્લે પિત્તર ની હાલ શું થાય? એ તો સાચી જ છે ને. તમે ગાડું ચાલ્યું એમાં આપણે પિત્તર નીકળે એ વાત જ ના થાય. શું ના જગતમાં બધા ધૂણ જ છે ને, તમને દૂર બધા ધૂણ ભલે ધૂણ મારે એવી વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે. હવે તો ઠેર ઠેર ભૂવા ઘેર ઘેર ભૂવા છે, એમ ક્યાં નવાઈ છે? તો ભૂવામાં તો ભાઈ નવાઈ છે વાળા, ભૂવામાં તો ટોટો નહીં હતા. શું વાત તમે કરો છો? દુનિયાની વાત અલગ, તારી વાત અલગ. તો અનુભવ નહીં એટલા લાગે. એટલે તપાસી મારું કેર મતલબ કે જ્યાં બી જાઉં તપાસ કરીને પછી આપણે હેડો. બાકી કોઈ કે વાયણા વારવાના આ વારવા બધી વાર્તાઓ કોઈ ના કરે, એ તો કશું વારવાનું નથી. સમજે કશું વારવાનું નહીં વાલા, કઈ તમને વારવાના છે. તમે પૂછવાઈ જાય ને બરોબર ના એથી વારવાના છે. આ બાજ વરો વાળો બધી બાજ ભર્યા પણ આ બાજ ભર્યા નહીં.
તો તમારી માતાઓ કે વાર લેજો હું અત્યારે ટાઈમ મળ્યો બાકી નહીં મેળ આવ પછી જવાનું. વારવા જાય. હા વારવા આવી છે પેલા પેલું વાયણું કરવાનું બીજું વાયણું કરું. વાયણા તો હું વારું જ છું પણ કોઈ દેખાતા મારા વાયણા ના દેખાય વાળા કોઈ દાડો. એટલે માતાઓ કુદાળ કોઈ નડતી નહીં વાળા એ તમારું કલ્યાણ હોય તો આંગળી પણ તમારે જે કર્મ આગલા જન્મમાં કરેલા હોય એ ભોગવવાના આયા તમારું જ કેવું તમારે ભોગવવા તો કાઠું પડે વાલા. આ બધું સંત મૂળદાસ થઈ ગયા તો કોકનું પાપ લેવાનું હોય માથે તમે લો ખરા. તમારું તમે નહીં સ્વીકારતા સાચું ખોટું હોય તો સ્વીકારો ના કે એમાં હારા જ છીએ કે તો સ્વીકાર. હારું હારું બધા પોતાનું કહે છે પણ રાશિ કોઈ કહે કે અમે આટલામાં છીએ ના કે હવે જોવો જો તું ના કે એવું અને માં એ કે તું એ સ્વીકાર લેવાના તું તારું કલ્યાણ ના કરું તો પછી એ સ્વીકાર કે તું વાલા. આ તો ઘણા તો આવત કે દરેક વાર ભરીએ છે આમ અમારે કામ થતા નથી અમારે કશું હાવ થતું નથી પણ એમને ખબર જ નથી હત્યેની કંઈ ફટાફટવાળી વાત નથી ને ઉતાવળ. હા ઉતાવળથી મને યાદ આવ્યું કે બધાને બધી ઉતાવળ જ છે આ જીવનમાં. તમે જોજો જોવું હોય ને તો નરી ઉતાવળ જ છે બધાએ. કોઈક મરી ગયો ને તો કે વિરાતી કાળો કહે છે એટલે લગ્નમાં ચોરી કરતા તો ફટાફટ કરી નાખો ઉતાવળ. એટલે ઉતાવળમાં તમારું શું કરી લે મને એ જ ખબર નહીં ભાઈ શું કામ ઉતાવળ તમે કરો છો. અહીંયા આગળ આવ્યા હોય તો ઘેર જવાની ઉતાવળ તો આ શું કહેવા દર પછી ત્યાં જ્યાં તમને દિશા મળે સાચી દિશા તમને મળી રહી છે સતનો માર્ગ મળી રહ્યો છે અને એ પાવ કોઈ ચાર્જ નથી તમારા જીવનમાં ઉતારવા લાયક છે ત્યાં તમે ઉતાવળા કરો છો. અને ગરબા ગાવાના હોય ટાવટા પાડવા હોય તો આખો હાથ ધમધોકાને કરો ત્યાં કશું ના થાય. બરોબર બેનો ત્યાં હાથ ધબક કશું ના દુખે આખી રાત ગરબા કરો ત્યાં નહીં દુખે. અને અડધો કલાક બે અંતર પલાઠી નહીં વરે કે છે આ તો ખોદાક બધા છે બધી આ તો ખોટું વાળા આ કશું ના દુખે. એટલે સત્યને આપણે સમજીએ છીએ પણ આપણે શીખવા તૈયાર નહીં બસ બીજું કશું નહીં. આચરણ કરવું નથી આપણે અને મન તો આચરણ વાત ગમે છે બોલે નહીં અહીં તો બોલવાની સાબિત કરી બતાવો મન તો બોલવાની જરૂર નહીં મારી શું કામ બોલવાની જરૂર બધી ખબર જ છે તમારા તનની મનની ચિત્તની બધી મને ખબર વાલા તમારે ક્યાં કહેવાની જરૂર છે મેં આટલા મને ખબર જ છે તમારે મને કહેવાની જરૂર નહીં. આ તો અમે તો અનાદી છીએ વાલા અમે તમે શું ભણતર ભણાવો તમે હે બધું ભણીને બેઠા. આ તો તમારું કલ્યાણ થાય હે ભક્તિ માર્ગે વળો હે એટલા માટે અમે તો પ્રયત્ન સતત કરી રહ્યા છે. એક તો હું મારી મચડીને બરોબર કરીને માતા વર્ગી હોય ચોંટી હોય સિકોતર પૂર્વજ હોય કોકના નખોદર લીધા ગમે તેવું એ એમ ન રાજી કરી કાંઈ કરીને તમારું ગાળો પાટલ આવતી હોય તાર આ વાત કે એમાં તો ટેસ્ટ કરવો પડશે સારો મસાલા ચિકન મસાલા પેલા મસાલા એટલે એ રહા તાર બધી પાછું છે કે આરું ગાળું બહુ ડૂબી જાય. આપણે કીધું એટલે આમ ના કરતા તો એવા એ જ કરો પછી કે અમારે કામ થતા નહીં તો તમે તમારી માના પૂછો છો ખરેખર ભગવાન તમે 24 કલાક આલ્યા દિવસના 24 કલાક આપ્યા. હું તો 8 કલાક તમે ઊંઘી જાઓ 8 કલાક તમે ફરજ નિભાવો. હું તો બીજા 4 કલાક કાઢી નાખીએ 8 ના 8 16 ને 4 20 હું તો બીજા 2 કલાક કાઢી નાખીએ 22 તોય 2 કલાક તમે હું તો 2 કલાકમાં હજુ 1 કલાક કાઢી નાખીએ તોય 1 કલાક વધો. અને પછી એવા એમ કે ટાઈમ નહીં એટલે મારો પછી શું થઈ જાય મારું તાર લઈ જાય મગજનો પછી મારું. તો તમે તમારી માના પૂછો કે અમારું કામ કેમ થતું નહીં ક્યાં અટક્યું છે ક્યાં અમારી ખામી છે તું અમને બતાય. જગતને બતાવવાની જરૂર આપણે નથી કારણ કે કોઈ દૂધના ધોયેલા નહીં વાલા. આપણે કોકને એમ કે પેલો ખોટો છે એકનું એક એનું એક જ અંગ વાંક હોય આપણે 18 વાંકા હોય આપણને ના દેખાય પણ દેખાય. એટલે હાચા ખોટા તમે કરવા ઉપરથી તમારા 5 લાખ ગુના તો બધા પેન્ડિંગ છે નવું ઊભું કરો આ કોકને તમે હારા ખોટા કહો ને એટલે સમજી લેવા કે તમારો ગુનો વધી જોઈએ તો વધારામાં ગુના આપણે બેઠા આગળ તો ઓછા કરવાના. આજ આપણે એ પલવાતું આગલા ગુના શું કરશો તમે પછી માતાઓ દોષ આવો શું કોઈ મતલબ નહીં વાલા. પછી માતાઓ કઈ નવડી છે ને એમ તમને દુઃખી કરો ન્યાય માટે ન્યાય માગે ન્યાય આપી દે વાત પૂરી થઈ જાય એવી વાત છે વાલા. એટલે એવું નહીં હોતું ખરેખર સત્ય જુદી વાત છે આપણે સમજ્યા જુદું પણ કોઈ નહીં છે ને હું તો એક જ વસ્તુ કહું છું બધાને બધી સમજણ પડે છે પણ ભજન માર્ગે કોઈ જવાની સમજણ પડતી નહીં.
આ કે કોઈક જગ્યાએ જ્યાં આટલું આણું ભરાવો એટલે હાવ થઈ જશે, એ બધી જે વિધિ વિધાનવાળી વાતો છે બધી ખોટી છે. તમને દાખલા તરીકે અહીંયા આગળ આવ્યા 5 પછી કમાતા થયા તો તમને પછી કોઈ ઉતાવળ હોય ભાઈ તમારે તો ફટાફટ 50,000 કમાતા કરી નાખ ને. એટલે પણ સમય આવે, સમય તો લે ને. આજ 25 કમાતો કાલ 2-5 વર્ષ પછી 50 હોય તો પહોંચીશ, નહીં પહોંચી એવું નહીં. પણ બધા ઉતાવળ જ એટલી બધી છે એમ. ઉતાવળે લગન ઉતાવળ કરી લગન કરે પૂછી લો શું થયું છે કે ઉતાવળ હારી કે હારી વાળા. જ્યાં ઉતાવળ કરે છે આપણે યાદ નહીં કરી, ભજન મત નહીં કરી. ઉતાવળ ભજન મત કરી. અમુક તો 50 વર્ષે મારી પાસે આવે ને અને પછી કે માતાજી આ તકલીફ છે ને આ તકલીફ છે, મહિનામાં હવા મહિનામાં કરી નાખ આમ કરી નાખ તો તું હાથી ખોટી એવી રીતે. એટલે ખાલી એક જ સવાલ પૂછું કે તે તારી મા હાથ શું કર્યું તારી કુર્દી હાથ તો કે દિયાબત્તી કરી ગઈ. આ તો પેલું પ્રાથમિક શાળા ભણતું છોકરું ને એ કરી નાખે. સમજાયું છે તો તે કશું કર્યું જ નહીં તો કે ના. એટલે સમજાયું નહીં સાચું. એટલે તમે હું તો કહું છું અડધો કલાક છેલ્લો કલાક છે ને એ તમે કાઢો અને તમારી માને જ વિનંતી કરો એટલે માન જ કહો તમારી કે ખરેખર અમે ક્યાં છીએ અમને બતાય, અમારો શું ગુનો છે, અમારી શું ભૂલ છે, અમારા કયા પાપ છે. જે કંઈ તમારે પૂછવું હોય રજૂઆત તમારી મા આગળ બી કરો, ચોક્કસ તમને અંદરથી અવાજ આપશે આપશે 100% આપશે કે બેટા આટલી રાહ જો, તારા પાસે જણા આટલા કર્મો ખોટા હતા તો તારા 6 મહિના 12 મહિના લાગશે આની અંદર તારા કામ માટે થઈ. જે કંઈ હશે તમે જવાબ આપશે, પણ તાર જોઈન કરવો પડે એમ જોડે. એ હું પડે ટકાઈને વાળા. હવે કાકરી મીઠું ઘરનો કોઈ મફત આવે જાઓ લઈ આવજો, હાલે લઈ આવજો મફત લઈ આવજો. આ તો આટલું મોટું કામ કરવાનું કે કશું કરવું નહીં તો આપણી પાસે એ ખજાનો નહીં મારો, ચોખ્ખી જ વાત કરું હું તો. મારી પાસે ખજાનો છે કે મફત થશે તો ભૂલી જજો. તમે માગો છો ઉત્તમ તો તમને ઉત્તમ તો બનાવવા પડે ને, તમે એને યોગ્ય તો બનાવવા પડે ને. તમે લાયક તો છો નહીં એમાં જોવું પડે ને, એ તો બનાવવા તો પડે ને વાળા, તો તમે જીરવી શકશો. આ સિંહણનું દૂધ હોય ને એ કાચના પ્યાલા બેલા ના ચાલે, તો સુવર્ણના પ્યાલા જ જોઈએ વાળા. તો જ નહીં આવો, તો જ એ સિંહણના અહંકાર ના આવો, તો જ ઈર્ષ્યા પેદા થાય. પેલા તમે પોતાનું કલ્યાણ કરો. હજુ તો આપણે કોઈ ખોટા નહીં કહેવા, પણ ભૂવા બની ગયા તમે બાધાવાળા ચાલુ કરી નાખો. પણ તમે પેલા તમારી ભગવતીને બરોબર હાલત સાચો પ્રેમ કરો ને પહેલાં. અને 5-7 વર્ષ પહેલાં બરોબર એટલા બીજ મંત્ર કે જે તમને ગુરુજી તરફથી દીક્ષા મળી ગઈ ગમે તે બરોબર એની અંદર તમે સમર્પણ આપી દો પૂરેપૂરું. તમને સમજાય પછી તમે આ સ્ટેપ કરો. તમે અધૂરી હશો તો નહીં મેળવવાના, ખોવાઈ જવાશે. કારણ કે આ ભવાની કહો કારકા કહો બધી તલવાર એવી છે ને, આમેય વેરા ને આમેય વેરા. આ બધી એવી કામકાજ છે અમારે. બે બાજુ વેરા, ભૂવાનો 2 બાજુ મરો થઈ જાય પછી. તમારે તો લાગે દોડમણ વેરમણ શું આ બધું, આ તો કે રમત જેવું છે. રમત નથી વાળા, તેટલાય ખોવાઈ ગયા. જો તમે અચ્છા ભૂવા ખોવાઈ ગયા. તમારા દાખલા જોવા જ જોજો. જે હંમેશા પોતાની પ્રશંસા કરે ને સમજી લો એ જગ્યાએ જવું જ નહીં. કોઈ ભૂવો કે મેં મસાણી મેરડી જોઈ, આ જોઈ, મને સપનામાં આવીને આમ ઘેર મળી, એ વાત ખોટી, તદ્દન ખોટી. એ માનવું જ નહીં. જે મળી છે ને એનું વર્ણન ના કરી શકે, પહેલી વાત જ આ. મારું વર્ણન થાય એવું નથી. વાત કયા શબ્દો તમે મારું વર્ણન કર્યું કહેશો? શું કહો તમે? કયા શબ્દો વર્ણન કર્યું? તમે વાહિયાત વાતો તમે હાજી માની લો છો. તમે બધા હતા ભૂલ એ કરી રહ્યા છો જ તે. કોકની વાતો સાંભળીને તમે સાચું માની લો છો. તમારા સંબંધ તમારા બગાડો છો. કોકે આમ કીધું પણ તમે ખરેખર તપાસ્યું ખરું? સત્ય કંઈ જુદું જ હોય.
જ્યાં સુધી તમે જાતે તપાસો નહીં ત્યાં સુધી એને પૂર્ણ સત્ય નહીં માનું પૂર્ણ અસત્ય નહીં માનું. કશું ના મનાય. કોક તો તમે હાવ ચાલતું એટલે ભાડવા માટે તૈયારી કરી દીધી હોય, તમારે બી નાગ આવતો હોય દાખલા તરીકે, બીજાને ના ગમતું હોય એટલે ભાઈ આમના વિશે આમને ભડકાવો, તમારા વિશે પેલા અમને ભડકાવો, હા હવે ભડકાવો. તમે તમારા સંબંધો શું કામ બનાવો? ચેતીને ચાલો, બુદ્ધિ આલી છે, કશો એને બરોબર. કોક કે ભાઈ આ ભાઈ નહીં હાલ સ્વીકાર લીધું, એની દ્રષ્ટિથી એને તપાસ્યું, એને ના હારા લાગે એટલે તમે તમારી દ્રષ્ટિથી તપાસો, તમને હારા લાગે. એવું બને. કોક આ ભુવન હારો હોય કે કોઈ રાશિ કે તમે તપાસો ને મચી એટલામ છે હોય ક્યાં ના છે એમ ખોટી વાત ક્યાં સવાય જે શું પૂછે ને તમને લાગે કે ભરોસો લાયક છે તો કરજો ભરોસો, જય ભગવાન. સીધી વાત છે ને. દોરંગી દુનિયા અને તમને તો કહો, તમને જે ભડકાવો, તમે સત્તા રસ્તે જઈ રહ્યા છો, તમે ભજન માર્ગે જઈ રહ્યા છો અને તમને કોઈ ભટકાવ કરે કે ના ભક્તિ કરવાથી તમને દુઃખ આવશે, ના આવશે તે થશે, એનો સાથ છોડી જ દો. સાથ કાઢી જઈને ઓન ધ સ્પોટ ના, એનો સાથ છોડી જ દો. તમને ભટકાવશે છોડી દો સાથ. એ તો ભટકેવો તમને ભટકાઈ દેશે. ગમે તે થતું હોય પછી ચોકડી મારતો અહીંયા ઘડી. કારણ કે આટલા જન્મો પછી તમને સતરો એક તો મનુષ્ય જન્મ મળવો બહુ મુશ્કેલ છે, બહુ. એ મળ્યા પછી આ ધર્મ રસ્તો અને ભજન માર્ગ બહુ મુશ્કેલ છે, જે ઘણા ગાંઠા વ્યક્તિઓ જ મળે છે. એના કયા જન્મમાં કર્મો સારા હોય તો જ મળે છે. તો પછી હવે નીકળ્યા પછી શું કામ પાછું વળીને જોવાનું? શું કામ જોવું છે? કોક તો ગમે તે કહે, તમને અનુભવ થતો હોય તમે જાતે અનુભવ કરો. તમે એમાં દારૂ પીવો જુગાર રમો તો બધા હારા કે છે, અમારા જેવા થઈ જાય આવા હારા, એવું થાય ને. કારણ કે જે જેવા હોય એમને એવા હારા લાગે, એમના માર્ગ ના ગમો. એક વખત એક વાત કરો ભાઈ, તમારે જે પૂછું પૂછો. એક ગધેડું હતું, એના ડોકે હીરો બાંધ્યો. સમજ્યા જેવી વાત છે. હવે પેલા જે ગધેડા ચલાવતો હોય એને તો આ હીરો છે એ ખબર નહોતી, એનું મૂલ્ય ખબર નહોતી. પણ એથી ઝવેરીને હેર્યો ને એટલે એણે જોયું કે આ ગધેડાનું ડોકું તો કે હીરો છે ક્યાં, શું એમ તો ખબર પડી જાય ને. એટલે એણે કીધું કે આજે ગધેડા ડોકમાં બાંધ્યું તમે હાલ દેવું છે કે કેટલા? કે 50. તો પેલો 60 પકડી રાખ્યું પેલા અને હાલ્યો નહીં. તો પેલા એ લીધો હોય નહીં હોમે જતો રહે, થોડી રાહ જોઈ કલાક દેખાય. તો આથી પાછો બીજો એક ઝવેરી નીકળ્યો, એની નજર પડી હીરો છે. એણે વિચાર્યું ને લઈ જ લીધો. પછી થોડી વાર પછી આવી પેલા કે ગધેડા ચાલતો એને કીધું કે તું છેતરાયો કે ચમ કે આ ડોકમાં હતો ને તો હીરો હતો કે ગાડા હું નહીં તું છેતરાયો કે મને તો ખબર નથી કે હીરો છે, પણ તને તો ખબર હતી બરાબર લઈ લેવો હતો શું કામ મોત હોવા જતો તાર ભલામણ આ ભજન મળ્યું સતરામ મળ્યું છે ને એટલે ભાડા ભજી લેજો. આવું ભજન ફરી કોઈ દાન નહીં મળે લ્યા, એવું મને એની માતાનું કેવું છે ભાડા. આ સતનું ભજન છે વાલા કે જે દેવો તળપો છે ને એ તમને હીરો મળ્યો છે. હવે આમાં શંકા ના કરતા ને તો પિત્તર થતા વાર નહીં લાગે. આ બહુ ઓછું તમને લઈને આવ્યું છે મેં, મારા ભગવાન જો તપ કરીને તમને લાવ્યું છે મેં આવ્યા અને વેઠફી ના નાખતા વાલા. મળીશું તો ઉપયોગ કરી લેજો. આ મનખો મળ્યો તો માણી લેજો વાલા. અને આપણા જો આપણે અહીંયા કાળી ધામમાં આવતા દરેકને હું તો કહું છું કે તમે બધું જ ભોગવો, નાનાથી બધું જ્ઞાનથી કરો. આ નાના ખબર અમુક સંપ્રદાયમાં નાની ઉંમરમાં દીક્ષા આપી દે, આ કરે તે કરે, સંસાર ભોગવવાનો આમ શું બધે નીકળી પડવાનું. આપણે બધા ધંધા જ નહીં કોઈ, બધું જ કરો તો બધું જ્ઞાનથી હું શીખવાડું એમ કરો. થોડી દિવસની બાદ ફોન કરતો
બધું કરીને છૂટવાનો રસ્તો મારી પાસે છે. કયો ભગવાન નહીં પડ્યો મને બતાવો ને. બરાબર, કયો ભગવાન નહીં પડ્યો. જ્ઞાન મહત્વનું છે. આ તો જેને સમજણ નહીં પડી એ કાનૂનાને વગોવા છે. ભગવાનને બાકી નહીં મેળે, તમને બાકી મેળે ખરા હોય કે આટલી ગોપીઓથી નવામાં તને ખબર જ પડતી નહીં કે કૃષ્ણ શું હતું એ તને નહીં સમજાય વાલા. તારા ગજા બહારની વાત છે એ તને નહીં સમજાય, એ નહીં સમજાય. નતર એમની પત્ની રૂકમણી હતા તો જ્યાં જવો ત્યાં રાધે કૃષ્ણ જ હોય છે. જોયું તમે? તો પતિ પત્ની ના હોવા જોઈએ જોડે, હોવા જોઈએ. એટલે એની લીલા તમારી સમજણની બહાર છે. લીલા આકળ છે, તમને સમજણ પડે એવી છે નહીં. શું એ તો કોઈ સાચો હીલો મળીએ ને તો તમને સમજાવો આ શું કરીને જ્યાં તમને સમજાવી જ નહીં. નહીં ખબર. આ તો કે રામ ભગવાન હતો કે રામ, એટલે રામ હતો તો તું હતા તારા જે આવડતું તું કર ને ભાઈ, એ હતો તો તારા શું કોમ છે? તું જોવા જતો રામ પહોંચે આવું કર્યું તેવું કર્યું, એ બધી વાર્તાઓ પડવાનું નહીં. હું તો એક જ વસ્તુ કહું છું, તમે જાતે અનુભવ કરો. બસ તમારી અંદર રામ છે ને એ રામનો ગોતો. પેલા જે કર્યું જે તમારે શું લેવા દેવા? તમારે કાંઈ લેવા દેવા ખાલી રામ જોડે? ત્યાં શું કામ એનું પૂછવું પકડવાનું? જેને તમને ખબર નહીં એને તમારે શું કોમ છે? ત્યાર પછી તમે તમારો આત્મરામ છે એની મેથી મારો જે મારી હોય કૃષ્ણ કે આવો તો તારે શું બગાડ્યું? પણ તારો કે લૂંટી ગયો બસ તાર ભાઈ એ જે કરીને જોઈએ તને કરતા તો રમ ને, તને રમતા નહીં આવડતું. દોસ્ત આવો છે એ આ જગ્યા પર રમીને ગયો, રમી તો આ જગ્યા પર જ. આ તો શું બધું લખેલું ચિત્રેલું. આ સિરિયલો જુઓ, સિરિયલો એ નવી બફાટ મારી, સિરિયલો વાળા બફાટ માર્યો નરો. સાચું સમજાયું જ નથી ને એમને. અમુક સિરિયલ શું બતાવે કે માતાને વશ કરતી હતી. એટલે આ ભલા માણા, હું ખાલી ભજન સિવાય કોઈ જગ્યાએ વશ થવો જ નથી. અને વશ થવું તો તમારું કલ્યાણ હોય તો જ થવું, બાકી થવો જ નથી. અને તમે મને વશ કરી નાખો એવું બને ખરું? ભલામણ આદિ અનાદિને વશ થાય ખરી કોઈ? હે અમુક તો અમુક જેવી વાર્તાઓ બનાવે કે શિષ્યએ કે ગુરુને છોડાયા. ઓ તારી લ્યા, એટલે આ ગુરુ આટલો પાવરફુલ તો ના આટલો મહાન એને બનાવ્યો અને તું પણ એને છોડાય. આ ગપ ગોરા ના એ પા તમે સાચું માનો? હા કે છોડાયો હોય. એટલે શિષ્ય બધા તાકાત છે એની કે ગુરુ છોડાય. ગુરુ તો ગુરુ થયો વાળા, એ થોડે નાઈ શકો ભાઈ. એ તો લીલા હોય એમની, એવી બધી લીલા છે. આ બધી ભગવતી લીલા કરી રહી તમારા જોડે બધી. તમારા કલ્યાણ માટે લીલા કરી રહી છે, બીજું કશું નહીં. એ તમારા કામ બનાવવા માટે તો એને પલકાઓ નહીં લાગે એવો. પણ તમે પા પલકામાં બધું પૂરું કરવા તમે પા આ માવો એવાય નહીં, માનો એવાય નહીં, પછી વાત પૂરી થઈ ગઈ. એ પછી વર પછી જઈશું જ્યારે કામ પડ્યું ત્યારે કે હવે અત્યારે બધું હાવ થઈ ગયું કે હવે એટલે ભજન માગે ને ધ્યાન માગે બધા ભટકી જાય પછી તો. સાચું ખોટું બધા કામ જ કરાવો તો બધી જગ્યાએ મંદિરો સહજ ન વાળા ને, ઠેર ઠેર મંદિરો. તમારા ઘરની બહાર કદાચ ચાલ નીકળો તો ચોકની મેળ્યું સતીન મંદિર નહીં હોય? હશે જ ને. ત્યાં રવિવાર ભાવ તો કામ તો તમારે થઈ જશે. તો પછી હું આટલું બધું લઈને આવીશું એનો મતલબ શું? તો પછી ત્યાર પછી એટલે તું કામ વાળી તો રામ વાળી શું પૂછતો? તમને રામ જેવા બનાવો, તમારું જીવન રામભાઈ બનાવો શબ્દ. એટલા માટે હું કહું છું કે યાર વેમને વધારે આખું જગત હાલત છે. મને તો આવે ખરા નહીં, ના આવે યાર. તો બધાને ઘેર સડ ચોરઠે બધાને ઘેર નહીં હોય તો નાક ખાવ તો ના આવતા સુધી આ આવે. એટલે કે અમુક તો શું કરે ખબર? અમુક તો ધૂણો તો જાણે પથરા બધું તોડી નાખો ને એવું ધૂણ છે એવા. તો તમે જુઓ તો જાણે એવું ધૂણે ને કે વાઈ બની તો કશું તમારું સારું ના થાય. કે પેલા પસાર ખોટી નહીં એટલે એમ સારું ના થાય વાલા. તું સાચી ગતિ એમને લઈ જા, સાચા માર્ગે લઈ જા, એમ તેમનું કલ્યાણ છે. ભલે તો 16 મહિના લઈને કશો વાંધો નહીં, રસ્તે હાથે ચડાય. બધા માકાડી આવે બધા બરાબર, હવે વિડીયો જોઈએ
જીભ કા બધું સાચું મળે. એ તો પેલા બોલે જ છું ને કે આપણે કોઈ આવે દેખાવમાં માનતા જ નથી. ના પણ એ મહાકાળી તમે જ છો. એ ભગવાન જાણે. એમાં હું કોઈનું કશું ના કહું વાલા. હું તો મારી સમજણ છે એ તમને કહું. તમારે એમને તો ખબર હતી મારી હું કશું ના કહું વાલા એ બાબતમાં. પબ્લિક એટ્રેક્ટ કરવાનું સ્ટાર્ટ કરે. ભાઈ જો તમે આ જગતમાં અને તમારા ભારત દેશમાં જ વધારે પડતા સંતો થઈ ગયા. એટલે ત્યાં આગળ કચરો વધારે હોય ત્યાં હાવડે વધારે ફરક. હે આચું ખોટું વાલા. એ સંતો એ કામ એવા કરે પણ આપણને સમજાયું નથી. તમારી સમયમાં કેટલા જબરજસ્ત સંતો થઈ ગયા પણ આપણને કોઈ કશું ઉતર્યું. નરસિંહ મહેતા જીપ કાપી હતી કોઈ દાડો. મીરાબાઈ એટલું ખેલ કરે નહીં દેવ નહીં એટલું ધ્યાન રાખો. ખેલ ના કરે સાચું દેવ બધા ખેલ ના કરે. એનો બતાવે અને સાચો ભૂવો કોઈ દાવ સાદગી હોય. સાચા ભૂવા લક્ષણ તમને સેવા સાદગી સમર્પણ આ બધા લક્ષણ હોય ને સમજી લેવાનું આ સાચો સેવા છે. તો તમારે પહેલા તો બોલી કે તમારે તપાસવા નહીં તો બધું પછી વાળા એ તો આથી વસ્તુ છે ને એ વાતો છે. એટલે આ મળ્યું છે ને એ હોનું મળ્યું તો હોનાની કદાચ કિંમત તો થાય પણ એ તો કિંમત જ થાય નહીં. બરાબર એટલે અનુભવ કરી લેજો. કારણ કે આખું બધું આખા જગતના બધા સંબંધો તમને માયા મોહમાં ખેંચી જશે. એક ખાલી ગુરુનો સંબંધ જ એવું છે કે તમને છોડાવશે. બાકી બધા સંબંધો તમે ભટકાવશે. બધા તમારા પાસે સ્વાર્થ છે. હું તો અન્યની માતાથી એવું કહું છું કે તમે કોઈ આશા જ ના રાખશો અપેક્ષા જ ના રાખશો. અત્યારથી જ એવું જીવન ચાલુ કરજો જીવવાનું તો દુઃખી ના થવું હોય ને તો કે મારા છોકરા શું થશે મારા છોકરાનું. એટલે તમને પૂછીને આ હતા એવા જગતમાં તમને પૂછીને આ હતા એવા આ હતા. એટલે જેને મોકલ્યા છે એને ચિંતા તો મોકલનાર કોઈ જુદું છે વાળા. આજ કે અમને એમની ચિંતા કે તારી ચિંતા કર તો પછી આ ભજન તમને મળ્યું છે તો એનો મતલબ કે તમને હજુ સાચું આ પૂરી શ્રદ્ધાએ તમે રડતા નથી. એ પાકું થઈ જાય. બાકી જો આ ભજન 100 મહિનામાં જો પહેલા તો કંઈ ખબર નથી પડતી એટલે ધૂળને કંઈ ખબર નથી પડતી એ 100 મહિનામાં જો પાર પડી ગયા હોય અને આપણે 60 વર્ષે જો પાર ના પડીએ વાલા તો દોષ આપણા આમ છે વાલા. બાકી પેલો પહેલાં જ ધૂળ તો હા બાળક હતા કંઈ સમજણ નથી પડતી તો એમને સમજાઈ ગયું કે સાચું શું છે સાચું ખોટું. એટલે ભગવાને કેવું કર્યું 25 વર્ષ 1 થી 25 વર્ષ તમારી જવાની બચપણ લખવા વાંચવાનું પછી 25 થી 50 વર્ષ તમારી બધી ફરજો અને પછી એ વનમાં જ્યાં પછી બધું મેળવી દો કે બસ. ને આપણે તો વનમાં જ્યાં પછી ચિંતાઓ વધારે કરી 51માં પી હેડ પછી વધારે ચિંતાઓ વધારે કે અમારા છોકરા શું થશે કે પતિ જ વાત તો તું તારું ભાષું ચારા ભરીશ. અને 50 વર્ષ તો પેલાની માટે તે કાઢ્યા. હવે ભગવાન તને પૂછીએ ઉપર પૂછી કે શું કર્યું તારી માટે તું શું જવાબ આવીશ. કાંઈક તો પૂછશે ને તમને આગળ મોકલ્યા એટલે પૂછશે નહીં. જો તને દેહ હાલ્યો તો તે શું કર્યું કે મારા બહેરા હાથનો છોકરા હતા કઈ વાત પૂરી તાર કે તું બળદ બન તું તાર કે હવે બીજા જન્મમાં એટલે ભાઈ ત્રાજ કર તું તાર હવે. અને નહીં ખબર 4 ચોટલા ભેગા મળે ખોટું ના બોલા તો સત્ય વાત લખું છું. 4 ભેગા મળે લખો નિંદાઓ એ વાઘોલો જ બનાવો ભાઈ ભગવાન તમે તમારે વાઘોલો જ કરો એવું એવું બસ તમે તમારે એટલે અહીં છોડાય તો અહીંયા આલ્યા હવે પાછું એમાં જવું પાછું ભરાવાનું નહીં અને પાછું કરવાનું છે. કમર તમે જોયું કાદવમાં ખીરણ પણ કાદવની એને કોઈ અસર થાય એ તો એનું ખીલવાનું ખીલીને બતાવે તો વાલા. એટલે સંસાર કાદવ છે વાલા તો તમારે કમરની જેમ ખીલી બતાવવાનું છે. આ તો કે પેલા કીધું એ પેલા એવી વાતો બધી મને ગમતી જ નથી. તું સત્ય સુધી હેડ જા જગત તો એકે પાર નહીં હેડાવા દે. જગતના પેલાથી સંતો હાચા હસ્તી હેડા બધા વિરોધ જ છે. અહીંયા આવતા તમે કે જવા દો ને એ ભુવા શું હાલ કંઈ હું જ નહીં એવું કહેવાય. શું જવાનું બંધ કરી દો કે શું હાવતું તમારું અમે કહે તમે મળી ઘણા કે વાલા સીધી વસ્તુ છે. જગત તો તમને પાડવા
જ્યારે તમને હાથ સાચો તો તમને આત્મતત્વ સુધી પહોંચાડે રસ્તો બતાવો ને એ તમારા. પછી તમે એમ કહો કે અમે તો ગુરુ કહે આમાં તો કંઈ કામ થતા નહીં, તો કામ માટે એ ગુરુની વાત ના આવો પછી એમને. એક બાપજી હરિશ્ચંદ્ર રાજા કોઈક રાજાની વાત હતી કે તાર ગુરુ કરવા હોય કે તાર પત્નીને તું લેતો આવ્યા કરી અને મારી રાત હોય તો તારે શક નહીં કરવાનો કે કાંઈ વાંધો એ મેલીને જા કે તો તાર વિચાર તો કરો કેટલી તત્પરતા છે એમને. રાણીને મૂકી દીધા એ બાપજી પણ બે એકલા. હવે પેલા અમને કીધું કે જે કંઈ સંત કોઈ આવો એમની સેવા કરજો, હું ધ્યાનમાં જઉં છું. 12 વર્ષ પછી પેલા ધ્યાનમાંથી બહાર આવ્યા ને તો પેલા બેન ધ્યાન થાય હવે રાણી હવે આમનું કલ્યાણ થાય. આટલો ભરવું હોય ને તારે કલ્યાણ થાય. તમારે તો 12 મહિના ના થયા કે માતા કશું હાલતું તો નહીં, વાત પૂરી થઈ ગઈ તમારી. આથી હવા મહિનો માતા ત્યાં આવે કે હવા મહિના ગણવા થઈ જાય. હવે બધા જન્મોની બાદ બાકી કરવું વાળા તમને નહીં સમજાય. સાચું ખોટું? ભીષ્મ પિતા ખાલી એક જ કર્મ ખોટું કર્યું હતું ને તો કેટલો મોટો એનો ભોગ ભોગવવો પડ્યો હતો. તો તમે તો એટલા બધા તો પવિત્ર તમે નહીં હોય. હું નહીં માનતી કરશો એટલા બધા તમે નહીં કોઈ નહીં. એટલા બધા તો હશો તો એ સારું છે એમ કહો ને. હે એટલા બધા ઉત્તમ કર્મો તો તમે નહીં કરી રહ્યા હોય કર્યા છે. તો થી પરની અવસ્થામાં તમને લઈ જાય. ભય મુક્ત બનાવો, વિચાર મુક્ત બનાવો. કારણ કે મારી કોણ ઘરા પાંચમ કરે, વિચારો કારણે કરે, બીજું કોઈ સર નહીં. વિચારો તો જળ છે, જળ એને તમે પકડો છો ને એટલે તમને એ તમે કહે છો કે રજાયા એટલે માણસ વિચારવામાં ગૂંચવણમાં મળી જાય છે, બીજું કશું છે નહીં. એટલે તો નાનપણથી પહેલાંની અવસ્થાઓ શું હતી? પહેલાંથી ગુરુ કહેવાતા હતા ને નાનપણથી બાળકોને તમે જોયું એ છે. સાધું ને તો દુનિયા તાકાતની કોઈ ચીડીએ કયા કરે ખમા ખમા મારી દેવી એ એવા કામ છે અમારા. માં માં હા જે થાય બાકી આમના વચ્ચે એક ખમા મારી દેવી જે હો બાબા ચણા લોટ હતો ને એ ચણા લોટ બંધ કરતો તમે ભાઈ કોઈ ઝાડા થાય તો માતા મટી જાય. બાકી 5-25 તૈયાર કરી નાખ્યા હતા ભાઈ બોકડો હારો હાથમાં મૂડી નાખજો સોડતા. ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો બધું સર્વસ્વ તમારું એ જ છે. છે એ તો એ કરે ડાયાના કોમ જ નથી. દાળ થાય ગયા ડાયા એટલે જીયા